નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સુરતના કતારગામ વિસ્તારમાં આવેલા શાંતિનગર સોસાયટી પ્લોટ નંબર 45માં રહેતો પિયુષભાઈ ઉર્ફે પિન્ટુ લવજીભાઈ માંગુકિયાએ ધંધા માટે 1% વ્યાજ લેખે 20 લાખ રૂપિયા લીધા હતા। 6 મહિના વ્યાજના રૂપિયા આપ્યા બાદ ધંધામાં નુકસાની જતા વ્યાજ આપવાનું બંધ કર્યું અને વ્યાજખોરને થોડો સમય માટે થોભવા કહ્યું, પરંતુ વ્યાજખોરો હરેશભાઈ ઝડફિયા, ભરતભાઈ ઝડફિયા, જિગ્નેશભાઈ અને તેના સાગરીતો વ્યાજે આપેલા નાણાંની ઉઘરાણી કરવા માનસિક ત્રાસ આપી રહ્યા હતા। તેઓ ફરિયાદી પિયુષભાઈ માંગુકિયાએ કહ્યું, આ બાબતે ફરિયાદ મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં છેલ્લા 11 મહિના પહેલા અરજી કરી હતી, પરંતુ મહેન્દ્રપુરા પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારનું સંતોષકારક કાર્યવાહી કરવામાં આવી નથી। વારંવાર મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ધક્કા ખાવા પડી રહ્યા છે। સાથે સાથે વ્યાજખોર આરોપીઓ પોતાની પાસે રહેલ મની ઓફ પાવર તથા મસલ્સ ઓફ પાવરના આધારે અમારી ફરિયાદને દફતરે કરી રહેલ છે। આ સાથે એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો કે વ્યાજખોરો દ્વારા મહેન્દ્રપુરામાં ઓફિસે આવી મારી નાખવાની ધમકી આપી બળજબરીપૂર્વક હીરા સાથે મશીનો અને એસી સહિતનો કુલ 35 લાખથી વધુનો માલ લઈને ચાલ્યા ગયા તેવો આક્ષેપ કરેલ છે। અમે ફરિયાદી હોવા છતાં જાણે ગુનો ફરિયાદી કરેલ હોય તેવી પોલીસ તપાસ કરી રહી એવો પણ આક્ષેપ ફરિયાદી પિયુષભાઈ માંગુકિયાએ કર્યો। એવા તમામ આક્ષેપો કરવામાં આવ્યા છે। આજરોજ પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી નિષ્પક્ષ તપાસણી કરી ન્યાયની માંગ કરવામાં આવી છે। કલમ યુદ્ધ સમાચાર સુરત। પિન્ટુ પટેલ। કઈ જગ્યાએ રહેવાનું? મારું રહેવાનું કતારગામ ધનમોરા પાસે, અને મેં જે રકમ છે એ 18/10/2022ના રોજ 20 લાખ રૂપિયા હરેશભાઈ પાસેથી મારી પાસે આવેલી। અટક બોલ છે ઝડપિયા। હરેશભાઈ બાબુભાઈ ઝડપિયા નામ છે, અને જે હરેશભાઈને મેં ધંધાની અંદર નુકસાની જતાં મેં એને કીધેલું કે તમારા રૂપિયા છે એ આપી દઈશ હું તમને, અત્યારે તમે વ્યાજ બંધ કરી દો। એટલે હરેશભાઈ ઝડપિયાએ મને એવું કીધું હતું કે ભરતભાઈ ધનજીભાઈ ઝડપિયા મારા ભાઈના પૈસા છે એટલે વ્યાજ બંધ નહીં થાય, એટલે એ વ્યાજ બંધ નહીં થાય। અને પછી એ લોકોને મેં રિક્વેસ્ટ કરેલી કે ભાઈ આવડવા છે, તમે અત્યારે ધંધો બંધ છે એટલે તમે થોડોક ટાઈમ ખમો, એટલે એ ખમવાલ નહોતા। અને પછી હું ડિપ્રેશનના લીધે માનસિક રીતે હું બીમાર હતો, એટલે હોસ્પિટલ રાઈડ હતો, હોસ્પિટલમાં એડમિટ હતો, ત્યારે એ લોકો મારી ઓફિસે આવ્યા અને ઓફિસે આવીને સાહેબ આપનું નામ? મારું નામ કલ્પેશ રાઠોડ છે। હું ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ એસોસિએશનમાં સેવા આપું છું। અત્યારે પોલીસને તકલીફ શાના માટે શું સમસ્યા છે? હાલ અમે સીપી સાહેબને આવેદનપત્ર લઈને રજૂઆત કરવા આવ્યા છીએ। એક અરજદાર છે જે છેલ્લા 11 મહિનાથી એવિડન્સ હોવા છતાં વ્યાજખોરોથી, દાગ દબાણથી એવી ઘણી કૃત્ય બધા કરે છે, અને એનાથી હેરાન થઈ 11 મહિનાથી ફરિયાદ લઈને દોડે છે, પણ એનું કોઈ સાંભળતું નથી। એટલે હાલ સીપી સાહેબને આવેદન દેવા આવ્યા છીએ। આ પ્રકરણ આ પ્રકારે છે। આ પ્રકરણની અંદર વ્યાજખોરો એટલે હાલના અરજદારને આવેદન કરતા છે તેનું નામ પિયુષભાઈ મંગુકિયા છે। પિયુષભાઈ મંગુકિયા હરેશભાઈના હસ્તકે ભરતભાઈ ઝડપિયાથી 20 લાખ રૂપિયાને વ્યાજ પેટે રૂપિયા લીધા હતા, જેને 6 મહિના વ્યાજ ચૂકવી અને હાલ ધંધામાં નુકસાની જતાં એ વ્યાજ ચૂકવી શકતા નહોતા। તો પિયુષભાઈ મંગુકિયાએ ઘણીવાર રજૂઆત કરી કે હું આપી શકતો નથી, એટલે મને હાલ વ્યાજ માટે કોઈ દાગ દબાણ કરશો નહીં। તે દરમિયાન જ્યારે પિયુષભાઈ મંગુકિયાની હાલત ખરાબ થઈ અને હોસ્પિટલાઇઝ થયા, તે દરમિયાન હરેશભાઈ અને જિગ્નેશભાઈ નામના જે એમના લોકો હતા, ઝડપિયા લોકો, એ લોકો